હજુ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા પણ નહોતા એની પહેલા જ અમેરિકાએ ભારતીયોને મોટો ઝટકો આપી દીધો છે. અમેરિકાએ ભારતીયો જે આગળના સમયમાં યુએસ જવાના છે બધા જ લોકોને એક મોટો ઝટકો આપ્યો છે અને ઝટકો છે ફીને લઈને. હવે આગળના સમયમાં વિઝા ફી એટલી બધી વધી ગઈ છે કે આગળના સમયમાં જો તમારે યુએસ જવું હશે ને તો 2 વખત વિચારવું પડશે. ત્યારે શું છે નવા ચેન્જીસ જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. કેમ છો? નમસ્કાર. વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેટ વિદેશમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે કોઈ પણ દેશમાં જવું હોય ને તો એની વિઝા ફી લાગતી હોય છે કે જે તે દેશ નક્કી કરે. જેમ કે યુએસ જવું હોય તો યુએસની સરકાર નક્કી કરે કે વિઝા ફી કેટલી હશે. અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી જે વિઝા ફી હતી ને $200 થી $250 આસપાસ હતી, પરંતુ એ હવે વધી ગઈ છે. એ હવે $442 એટલે કે લગભગ 40,000 આસપાસ તમારે હવે આગળના સમયમાં વિઝા ફી ચૂકવવી પડશે. આજે વિઝા ફી છે એની અસર કયા કયા લોકોને થઈ શકે છે એની વાત કરીએ. આની સૌથી વધારે અસર ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પર થશે. ખાસ કરીને જે અમેરિકામાં ભણવા જાય છે તેમના માટે આ નવો ખર્ચ નાણાકીય બોજ વધારશે. આ વર્ષે જેવી ધારણા છે કે અમેરિકા જનાર વિદ્યાર્થીઓ ની સંખ્યામાં લગભગ 40% ઘટાડો નોંધાશે. આટલું જ નહીં, લગભગ 2% તો પ્રવાસીઓમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય તો ટ્રમ્પે હમણાં જ લીધો અને એ છે ટેરિફને લઈને. સૌથી પહેલા તો 25% ટેરિફ નાખી દીધું. ભારત પોતાની વાત ઉપર અડગ રહ્યું. ભારતે કહ્યું હતું કે અમે અમારા જેટલા પણ ખેડૂતો છે અને માછીમારો છે એમનું અહિત ક્યારેય નહીં ઈચ્છીએ અને તમારા માટે એ બજાર ક્યારેય ઓપન નહીં કરીએ. હવે આનાથી શું થયું? અમેરિકા તલપાપડ થઈ ગયું, બોખલાઈ ગયું. એમ થયું કે હવે ભારતને ગમે એમ કરીને સબક શીખવાડવો પડશે, એટલા માટે થઈને 50% જે ટેરિફ છે એ નાખી દીધો. એટલે કે પહેલા 25% અને પછી ફરી એકવાર 25%, એટલે લગભગ 50% ટેરિફ અમેરિકાએ ભારત ઉપર નાખી દીધો છે. હવે જેવી રીતના આપણા દેશમાં આયાત થાય છે એવી જ રીતના નિકાસ પણ થતી હોય છે. જેટલી આયાત થાય છે એની સામે ઘણી બધી વસ્તુઓ આપણે અમેરિકામાં નિકાસ પણ કરતા હોય છે. યાદ રાખો કે અમેરિકાનું બજાર આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ પણ છે. અમેરિકા હવે વસ્તુઓ મોંઘી થઈ જશે કારણ કે અમેરિકાએ ભારતમાં ટેરિફ નાખેલો છે અને એ પણ 50%. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 43% ઘટાડો નિકાસમાં દેખાશે. અને અર્થ થયો કે ભારતની અર્થવ્યવસ્થા પર પણ એની મોટી અસર થશે અને ઘણા લોકોની નોકરીઓ પર પણ જોખમ આવી શકે છે. એક બાજુ ટ્રમ્પે ટેરિફ 50% કરી નાખ્યો તો બીજી બાજુ એને પોતાની જે ફી છે એમાં પણ વધારો કરી નાખ્યો. હવે એના કારણે શું થશે? અમેરિકાને પણ એનું નુકસાન થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે જુલાઈ 2025માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 3.1% ઘટીને 19.2 મિલિયન થઈ ગઈ છે. આ વર્ષે 5મી વખત પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમેરિકન ટ્રાવેલ એસોસિએશનનું તો એવું પણ કહેવું છે કે આ જે ફી વધારી છે અને ટ્રમ્પે જે ફી વધારી છે એને જ કારણે પ્રવાસીઓ ખૂબ જ ઘટી શકે છે અને અમેરિકાના ટુરિઝમ ઉદ્યોગને લગભગ $29 અબજ નુકસાન થઈ શકે છે. ભારત, ચીન, બ્રાઝિલ જેવા દેશોમાંથી આવતા પ્રવાસીઓ ઓછા થશે, જેનાથી અમેરિકાના હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાય પણ નુકસાન થશે. હવે સીધી વાત છે, તમે ટેરિફ નાખશો અને સાથે ફી વધારશો તો લોકો તમારા જે દેશને પહેલી જે રીતના દ્રષ્ટિએ જોતા હતા એ રીતના હવે આગળના સમયમાં નહીં જોઈ અને બની શકે કે આગળના સમયમાં નફરત પણ લોકોને આ દેશ માટે ફેલાય. ત્યારે હવે આગળના સમયમાં બની શકે કે નવા ચેન્જીસ આવતા રહે, પરંતુ એ બધા જ ચેન્જીસ અમે તમારા સુધી પહોંચાડીશું આ વેટ વિદેશ શોમાં. તમારે શું કરવાનું છે? અમારી વીટીવી ડિજિટલની જે ચેનલ છે એને નીચે લાલ કલરનું એક બટન છે જે સબસ્ક્રાઇબનું છે એને દબાઈ નાખવાનું છે. બાજુમાં બેલ આઇકનનું બટન છે એ પણ પ્રેસ કરી નાખવાનું છે કે જેથી અમારા વિડીયો તમારા સુધી ડાયરેક્ટ, સીધા અને પહેલા પહોંચે.